લગ્ન મંડપમાં પહેલી જ નજરે ગરીબ છોકરી પર દિલ હારી બેઠો કરોડપતિ છોકરો. પછી જે થયું મિત્રો, સવારના બરાબર 10 વાગ્યા હતા. ધૂળ ઉડાડતી એક કાળી મોટરસાયકલ ગામના પાકા રસ્તા પર ઝડપથી આગળ વધી રહી હતી. રસ્તાની બંને બાજુ લીલાછમ ખેતરો લહેરાઈ રહ્યા હતા. ક્યાંક ખેડૂતો બળદો સાથે ખેતરો ખેડી રહ્યા હતા, તો ક્યાંક બાળકો શાળાનો ગણવેશ પહેરીને હસતા રમતા જઈ રહ્યા હતા. હવામાં માટીની સોંઘી સુગંધ ભરેલી હતી. મોટરસાયકલ ચલાવી રહ્યો હતો મોહન. સાદો સફેદ શર્ટ, વાદળી જીન્સ, હાથમાં ઘડિયાળ અને ચહેરા પર હળવું સ્મિત. તેને જોઈને કોઈ પણ એ જ સમજે કે તે એક સાધારણ યુવક છે. ગામનો કોઈ પણ માણસ એ નહોતો જાણતો કે મોહન શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ દેવેન્દ્ર અગ્રવાલનો એકમાત્ર દીકરો જ. કરોડોની સંપત્તિનો માલિક હોવા છતાં મોહનને ક્યારેય પોતાના પૈસાનું ઘમંડ નહોતું. તેને સાદગી પસંદ હતી. એટલા માટે તે મોટા મોટા કાફેલાઓને બદલે એકલા મોટરસાયકલ પર જવાનું પસંદ કરતો. પાછળ બેઠેલા તેના મામા વારંવાર ઇધર ઉધર જોતા બોલ્યા, "અરે બેટા, જરા ધીમે ચલાવ, લગ્નમાં પહોંચી જઈશું, કોઈ ટ્રેન નથી છૂટી રહી." મોહન હસ્યો, "મામા, મોસી સવારથી 4 વાર ફોન કરી ચૂક્યા છે. જો મોડું થશે તો સૌથી પહેલાં મારો જ ક્લાસ લેવાશે." બંને હસી પડ્યા. કેટલીક મિનિટો પછી દૂરથી રંગબેરંગી કપડાથી સજાવેલો એક મોટો લગ્નનો મંડપ દેખાવા લાગ્યો. શરણાઈની મધુર ધૂન હવા સાથે કાનો સુધી પહોંચી રહી હતી. રસ્તા પર આવતા જતા લોકો પણ એ જ દિશામાં આગળ વધી રહ્યા હતા. મામાએ સામે જોઈને કહ્યું, "બસ આજ છે તાર માસીની દીકરી સોનમના લગ્ન." મોહને બાઇકને ઝડપી ધીમી કરી મંડપની બહાર પહોંચીને તેને મોટરસાયકલ રોકી. દૂર દૂર સુધી મહેમાનોની ચહલ પહલ હતી. કેટલાક લોકો ખુરશીઓ સજાવી રહ્યા હતા, કેટલાક લોકો ફૂલોની માળાઓ સરખી ક્યારી રહ્યા હતા. બાળકો આમ તેમ દોડી રહ્યા હતા. આખા વાતાવરણમાં ખુશી ભરેલી હતી. મોહને બાઇક સ્ટેન્ડ પર મૂકી અને ચારે તરફ એક નજર નાખી. તેને ક્યાં ખબર હતી કે આજે આ લગ્ન તેના માટે માત્ર એક પારિવારિક સમારોહ નહીં, પરંતુ તેની આખી જિંદગીનો સૌથી મોટો મોડ બનવાના છે. બીજી તરફ એ જ ગામના બીજા છેડા પર બનેલા એક નાના કાચા ઘરમાં 19 વર્ષની ગૌરી ચૂલા સામે બેસીને રોટલીઓ શેકી રહી હતી. આંખોમાં ઊંઘ હતી, પરંતુ હાથ સતત કામ કરી રહ્યા હતા. સવારે 4 વાગ્યાથી તે એક ક્ષણ પણ બેઠી નહોતી. પહેલાં ઘરમાં ઝાડુ લગાવ્યું, પછી કૂવેથી પાણી ભરીને લાવી, ત્યારબાદ વાસણ ધોયા, ગાયને ચારો નાખ્યો. હવે રસોડાનું કામ કરી રહી હતી. એટલામાં અંદરથી મોટો અવાજ આવ્યો, "ગૌરી, ગૌરી." ગૌરી ગભરાઈને ઊભી થઈ. "જી માં." દરવાજા પર તેની સોતેલી માં ઊભી હતી. ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. "આજે શર્માજીના ઘરે લગ્ન છે. અડધું ગામ ત્યાં જ રહેશે. તું પણ ત્યાં જઈશ, પરંતુ યાદ રાખજે, મહેમાન બનીને નહીં, કામ કરવા." ગૌરીએ ધીમેથી માથું નમાવી લીધું. "જી." "અને સાંભળ, કબાટમાં મૂકેલા નવા કપડાને હાથ ન લગાડતી. તારા માટે એ જ જૂનો સૂટ ઠીક છે. નવા કપડાં પહેરીને કોઈ રાણીની જેમ રખડવાનો શોખ ના પાડતી." આટલું કહીને તે અંદર જતી રહી. ગૌરી થોડી ક્ષણો ત્યાં જ ઊભી રહી. તેની નજર રૂમની દિવાલ પર ટાંગેલી પોતાની માની તસવીર પર જ જતી રહી. તસવીર પર ચડાવેલી માળા સુકાઈ ચૂકી હતી. ગૌરી ધીમે ધીમે તસવીર પાસે ગઈ. તેને કાપતા હાથે તસવીર પર જામેલી ધૂળ સાફ કરી અને ધીમા અવાજે બોલી, "માં, આજે પણ જો તમે હોત તો કદાચ મારે કોઈની સામે આમ નમવું ના પડત." આટલું કહેતા જ તેની આંખો ભરાઈ આવી, પરંતુ તેને આંસુ લૂછી લીધા. તે જાણતી હતી કે રોવાથી તેની તકદીર નહીં બદલાય. એ જ સમયે તેના પિતા બહારથી ઘરે પાછા ફર્યા. તેમના હાથમાં લગ્નનું નિમંત્રણ હતું. તેમણે હસીને કહ્યું, "ગૌરી, જલ્દી તૈયાર થઈ જા. શર્માજીએ ખાસ કહીને કહ્યું છે કે ઘરની છોકરીઓ મહેમાનોની સેવા કરશે." ગૌરી કંઈ બોલી શકે પહેલાં જ તેની સોતેલીમાં વચ્ચે બોલી પડી, "અરે, સેવા કરશે તો સારું છે. ઘરમાં પણ તો આ જ કરે છે. ત્યાં જઈને પણ આ જ કરી લેશે." પિતા ચૂપ થઈ ગયા. તેમણે એકવાર ગૌરી તરફ જોયું, જેમ કે ઘણું બધું કહેવા માંગતા હોય, પરંતુ પછી કશું બોલ્યા વગર અંદર જતા રહ્યા. ગૌરી બધું સમજતી હતી. પિતા તેને પ્રેમ કરતા, પરંતુ પોતાની બીજી પત્ની સામે ક્યારેય તેનો સાથ આપી શકતા નહોતા. આ વાત તેને સૌથી વધુ દુઃખ આપતી હતી. થોડીવાર પછી તેને પોતાનો એક જૂનો હળવા લીલા રંગનો સૂટ પહેર્યો, દુપટ્ટો સરખો કર્યો, અરીસામાં પોતાને જોઈ, પછી હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સ્મિત આંખો સુધી પહોંચી જ ના શક્યું. તેને માની તસવીર સામે હાથ જોડીને પ્રણામ કર્યા અને ધીમે ધીમે લગ્ન મંડપ તરફ ચાલી નીકળી. બીજી તરફ મોહન મંડપની અંદર પહોંચી ચૂક્યો હતો. સગા સંબંધીઓ તેને જોતા ઘેરવા લાગ્યા. "અરે, મોહન આવી ગયો, શહેરવાળો બેટો, આખરે પહોંચી જ ગયો. ચાલ પહેલાં નાસ્તો કરી લે."
પરંતુ મોહનની આદત હતી કે તે પહેલાં આખા વાતાવરણને જોતો, પછી આરામથી બેસતો. તે મંડપના એક ખૂણામાં ઊભો રહીને ચારે તરફ નજર દોડાવવા લાગ્યો. બીજી તરફ રસોડા પાસે ગોરીની મોટી મોટી સ્ટીલની થાળીઓ પકડાવવામાં આવી રહી હતી. એકમાં મીઠાઈ રાખવામાં આવી રહી હતી, બીજામાં પાણીના ગ્લાસ. કોઈએ કહ્યું, બેટા, જરા હસીને મહેમાનોને આપજે, લગ્નનું ઘર છે. ગોરીએ હળવું સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો. તે નહોતી જાણતી કે થોડીક ક્ષણો પછી તેનું આ જ સ્મિત કોઈકની આખી દુનિયા બદલી નાખવાનું છે. મિત્રો, લગ્નનો મંડપ હવે પૂરી રીતે સજી ચૂક્યો હતો. ગુલાબી અને સફેદ રંગના કપડાં હવામાં લહેરાઈ રહ્યા હતા. ખુરશીઓ પર મહેમાનો બેસીને અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. ક્યાંક બાળકો ફુગ્ગા લઈને દોડી રહ્યા હતા, તો ક્યાંક મહિલાઓ દુલ્હનના ગીતો ગાઈ રહી હતી. આખા વાતાવરણમાં ખુશી અને ઉત્સાહ પથરાયેલો હતો. બીજી તરફ મોહન પોતાની કાળી મોટરસાયકલ ધીમે ધીમે મંડપના મુખ્ય દ્વાર તરફ લઈને પહોંચ્યો. તેણે બાઇકની ઝડપ ઓછી કરી દીધી. સામે ઘણા મહેમાનોની મોટરસાયકલો અને ગાડીઓ ઊભી હતી. અંદર જતા પહેલાં તે એક ક્ષણ માટે ત્યાં જ રોકાઈ ગયો. ત્યારે જ મંડપની અંદરથી એક વૃદ્ધ મહિલાએ અવાજ લગાવ્યો, અરે ગોરી, જલ્દી અહીં આવ. જે પણ નવા મહેમાન આવે તેમને પહેલાં મીઠાઈ અને પાણી આપજે. આ જ આપણા ગામની પરંપરા છે. જી કાકી. ગોરી આદરથી માથું નમાવ્યું. તેણે સ્ટીલની એક સાફ થાળી ઉંચકી, તેમાં તાજી મીઠાઈઓ સજાવી, સાથે સ્ટીલનો એક ગ્લાસ અને ઠંડા પાણીનો જગ રાખ્યો. પછી તે ધીમે ધીમે મંડપના મુખ્ય દ્વાર તરફ ચાલી નીકળી. તેને ક્યાં ખબર હતી કે આગામી કેટલીક જ ક્ષણો તેની આખી જિંદગી બદલી નાખવાની છે. બીજી તરફ મોહન હજુ પણ બાઇક પર બેસી ને ચારે તરફનું વાતાવરણ જોઈ રહ્યો હતો. ત્યારે તેની નજર સામેથી આવતી એક છોકરી પર પડી. હળવા લીલા રંગનો સાદો સૂટ, કોઈ પર ઘરેણાં વગર, ચહેરા પર માસૂમિયત, આંખોમાં ઊંડું દર્દ અને હાથમાં મીઠાઈ અને પાણીની થાળી. ગોરી સીધી તેની બાઇક પાસે આવીને રોકાઈ ગઈ. તેણે બંને હાથથી થાળી આગળ વધારતા ધીમા અવાજે કહ્યું, નમસ્તે. પહેલાં મીઠાઈ લો, પછી અંદર આવો. મોહન જેમ કે થોડી ક્ષણો માટે ત્યાં જ અટકી ગયો. તેણે મીઠાઈ તરફ ના જોયું. તેની નજર માત્ર ગોરીના ચહેરા પર હતી. આટલી સાદગી, આટલી શાલીનતા, અને છતાં પણ ચહેરા પર ન જાણે કેટલાય દર્દના પડછાયા. મોહન પહેલીવાર કોઈ છોકરીને આ રીતે જોઈ રહ્યો હતો. ગોરીએ ફરીથી ધીમેથી કહ્યું, મીઠાઈ ઠંડી થઈ જશે, લો ને. મોહન જેમ કે પોતાના વિચારોમાંથી બહાર આવ્યો. તેણે હળવા સ્મિત સાથે મીઠાઈ ઉંચકી. ધન્યવાદ. ગોરીએ માથું નમાવી લીધું. એ જ સમયે હવાનો તેજ ઝોકો આવ્યો. ગોરીનો દુપટ્ટો હળવો સરકીને તેના ખંભા પરથી લપસવા લાગ્યો. તે ગભરાઈ ગઈ. તેણે જલ્દીથી એક હાથથી દુપટ્ટો સંભાળ્યો, બીજા હાથમાં થાળી ડગમગાઈ ગઈ. મોહને તરત જ આગળ વધીને થાળીને પડતા બચાવી લીધી. બંનેના હાથ એક ક્ષણ માટે એકબીજાને સ્પર્શી ગયા. બંને એકસાથે હાથ પાછળ ખેંચી લીધા. કેટલીક સેકન્ડ સુધી બંનેની આંખો એકબીજા પરથી હટી જ ના શકી. પાછળ ઊભેલી 4-5 છોકરીઓ આ બધું જોઈ રહી હતી. એક છોકરી હસીને બોલી, અરે જુઓ, શહેરવાળા ભાઈ તો ગોરીને જ જોતા રહી ગયા. બીજી હસતા હસતા બોલી, લાગે છે કે પહેલી જ નજરે કંઈક થઈ ગયું છે. ત્રીજી ધીમેથી કહ્યું, આપણે તો આજ સુધી ગોરીને કોઈ છોકરા સાથે વાત કરતા નથી જોઈ. બધી છોકરીઓ ખિલખિલાટ હસી પડી. તેમની હસી સાંભળીને ગોરીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેણે જલ્દીથી નજરો નમાવી લીધી. મોહન પણ હળવું હસી પડ્યો. ત્યારે જ પાછળથી તેની માસીનો અવાજ આવ્યો, અરે મોહન, બહાર જ ઊભો રહેશે કે શું? અંદર પણ આવ બેટા. મોહન બાઇક પરથી નીચે ઉતર્યો, પરંતુ તેના કદમ અંદર તરફ વધી રહ્યા હતા અને નજરો વારંવાર પાછળ ફરીને ગોરીને જ જોઈ રહી હતી. ગોરી પણ છાની માની તેને જતા જોઈ રહી હતી. કદાચ પહેલીવાર કોઈએ તેને આ રીતે સન્માનથી જોઈ હતી, પરંતુ તેમની આ ખામોશ મુલાકાત વધુ સમય સુધી છુપાયેલી ના રહી શકી. દૂર ઊભેલી ગોરીની સાવકીમાની નજરે બંને પર પડી ચૂકી હતી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે ઝડપી કદમોથી ગોરી પાસે પહોંચી બધાની સામે ધમકાવતા બોલી, અહીં જ ઊભી રહેશે કે કામ પણ કરીશ? મહેમાનોને મીઠાઈ આપવા મોકલી છે કે વાતો કરવા? ગોરી ગભરાઈ ગઈ. તેને તરત જ માથું નમાવી લીધું. હું તો બસ ચૂપ. સોતેલીમાએ વાત વચ્ચે જ કાપી નાખી. યાદ રાખ, તારી ઓકાતમાં રહેજે. મોટા ઘરના લોકો તરફ જોવાનું પણ વિચારતી નહીં. ચાલ, ત્યાં મહેમાનો બેઠા છે. આજુબાજુ ઊભેલા ઘણા લોકોએ આ બધું જોયું. કેટલાકે અફસોસથી માથું હલાવ્યું, પરંતુ કોઈ કશું ના બોલ્યું. મોહને પણ આ બધું સાંભળી લીધું. તેના ચહેરાનું સ્મિત ગાયબ થઈ ચૂક્યું હતું.
તે પોતાની માસી પાસે ગયો અને ધીમેથી પૂછ્યું, માસી, એ છોકરી કોણ છે? માસીએ ઊંડો શ્વાસ લીધો. એનું નામ ગોરી છે બેટા. ખૂબ જ સીધી અને સંસ્કારી છોકરી છે. કેટલાક મહિના પહેલા તેની માં ગુજરી ગઈ. ત્યાર પછી તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા. ત્યારથી જ બિચારીની જિંદગી બદલાઈ ગઈ. દિવસ રાત કામ કરે છે, પરંતુ ક્યારેય કોઈની પાસે ફરિયાદ નથી કરતી. મોહન થોડી ક્ષણો સુધી ચૂપ રહ્યો. તેની નજર ફરીથી ગોરી પર ગઈ. તે બધા માટે પાણી ભરી રહી હતી. ચહેરા પર થાક હતો, પરંતુ છતાં પણ દરેક મહેમાનનું હસીને સ્વાગત કરી રહી હતી. મોહનના મનમાં પહેલીવાર માત્ર આકર્ષણ નહીં, પરંતુ એક ઊંડું સન્માન પેદા થયું. તેને અનુભવાયું કે આ છોકરીના સ્મિત પાછળ કોઈ બહુ મોટું દર્દ છુપાયેલું છે. કદાચ એ દર્દ જાણ્યા વગર હવે ત્યાં ગામમાંથી પાછો નહીં જઈ શકે. મિત્રો, લગ્નની બધી વિધિઓ રાત થતાં થતાં પૂરી થઈ ચૂકી હતી. બેન્ડ વાજાનો અવાજ હવે ધીમે ધીમે થંભી ગયો હતો. મહેમાનો એક એક કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. મંડપમાં જ્યાં કેટલાક કલાક પહેલા હસી ખુશીનું વાતાવરણ હતું, ત્યાં હવે માત્ર વિખરાયેલી ખુરશીઓ, અડધા કરમાયેલા ફૂલો અને સફાઈ કરતા કેટલાક લોકો દેખાઈ રહ્યા હતા. મોહન પણ પોતાના મામા સાથે ઘરે પાછો ફરી ગયો, પરંતુ એ રાત્રે તેને ઊંઘ ના આવી. જેવો તે આંખો બંધ કરતો, તેની સામે વારંવાર એ ચહેરો આવી જતો. હળવા લીલા રંગનો સૂટ, હાથમાં મીઠાઈની થાળી અને દર્દથી ભરેલી માસૂમ આંખો. તે પણખા ફરીને છત તરફ જોવા લાગ્યો. તેને સમજાતું નહોતું કે આખરે એવું શું હતું એ છોકરીમાં જે તેને વારંવાર યાદ આપી રહી હતી. કદાચ તેની સાદગી, અથવા તેની ચૂપકીદી, અથવા તો એ અપમાન જે તેને કોઈ જવાબ આપ્યા વગર સહન કરી લીધું હતું. સવાર થતાં પહેલાં જ મોહનની આંખ ઉઘડી ગઈ. તે આંગણામાં આવીને બેસી ગયો. એટલામાં તેની માસી ચા લઈને આવ્યા. તેમણે હસીને પૂછ્યું, શું વાત છે બેટા? આજે આટલી વહેલી સવારે ઉઠી ગયો? મોહન હળવું હસ્યો. બસ ઊંઘ વહેલી ઉડી ગઈ. માસી તેને બાળપણથી જાણતા હતા. તેમણે તરત જ સમજી લીધું કે વાત કંઈક બીજી જ. તેમણે હસતા હસતા કહ્યું, બેટા, સાચે સાચું બતાવ. કાલે લગ્નમાં કોઈએ તારા દિલ પર દસ્તક તો નથી આપી દીધી ને? મોહન એક ક્ષણ માટે ચૂપ રહી ગયો. પછી ધીમેથી બોલ્યો, માસી, કાલે જે છોકરી મહેમાનોને મીઠાઈ વેચી રહી હતી, તેનું નામ ગોરી છે ને? માસીનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે ઊંડો શ્વાસ લીધો. હા બેટા, તેનું નામ ગોરી જ છે. તેની સાથે આવો વ્યવહાર કેમ કરવામાં આવે છે માસી? માસી થોડીવાર સુધી ચૂપ રહ્યા. પછી બોલ્યા, તેની કહાની સાંભળીશ તો કદાચ તારું દિલ પણ રોઈ પડશે. મોહન કશું બોલ્યા વગર તેમની વાત સાંભળવા લાગ્યો. માસીએ કહેવાનું શરૂ કર્યું, ગોરી જ્યારે માત્ર 10 વર્ષની હતી, ત્યારે તેની માને ગંભીર બીમારીએ ઘેરી લીધી. ઈલાજ માટે ઘરની અડધી જમીન વેચાઈ ગઈ, પરંતુ ભગવાને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. કેટલાક મહિના પહેલાં તેની માં દુનિયામાંથી જતી રહી. એ દિવસ પછી એ બાળકીનું હાસ્ય પણ જેમ કે ક્યાંક ખોવાઈ ગયું. ગામવાળાઓએ તારા કાકા એટલે કે ગોરીના પિતાને બીજા લગ્ન કરવાની સલાહ આપી. બધાને લાગ્યું કે ઘર સંભાળવાવાળી કોઈ આવી જશે, પરંતુ કોઈએ ના વિચાર્યું કે નવી માએ માસૂમ બાળકી સાથે કેવો વ્યવહાર કરશે. મોહન શાંતિથી સાંભળતો રહ્યો. માસીની આંખો પણ ભીની થઈ ચૂકી હતી. નવી માએ આવતા જ ગોરી પાસે દીકરીનું નહીં, નોકરાણીનું કામ લેવાનું શરૂ કરી દીધું. સવારે 4 વાગે ઉઠે છે, રાત્રે 11 વાગ્યા સુધી કામ કરતી રહે છે. ક્યારેય કોઈની સામે ફરિયાદ નથી કરતી. તાર મામાએ કેટલી વાર તેના પિતાને સમજાવ્યા પણ ખરા, પરંતુ બિચારો માણસ ઘરની શાંતિ માટે દર વખતે ચૂપ રહી ગયો. મોહને ઊંડો શ્વાસ લીધો. તેના મનમાં ગોરી માટે સન્માન વધી ગયું. તેને મન હી મન વિચાર્યું, આટલું બધું સહન કરીને પણ તેના ચહેરા પર ફરિયાદ નહોતી. બીજી તરફ ગોરીની સવાર હંમેશાની જેમ અંધારામાં જ શરૂ થઈ ચૂકી હતી. તે આંગણામાં પાણીનો છંટકાવ કરી રહી હતી. પત્તેને ગાયોને ચારો નાખ્યો, કૂવેથી પાણી ભર્યું, રસોડું સાફ કર્યું, ચૂલો સળગાવ્યો. એટલામાં તેની સોતેલીમાં બહાર આવી. તેના હાથમાં કપડાની એક મોટી ગઠડી હતી. તેણે ગઠડી ગોરી સામે ફેંકતા કહ્યું, આ બધા કપડાં આજે જ ધોઈ નાખજે, અને સાંભળ, બપોર પહેલાં ખેતરમાં ખાવાનું પણ પહોંચાડી દેજે. ગોરીએ ધીમેથી કહ્યું, જી. એટલામાં પિતા બહાર આવ્યા. તેમણે જોયું કે ગોરી સવારથી સતત કામ કરી રહી છે. તેમણે ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢીને ગોરી તરફ લંબાવ્યા. બેટા, પોતાના માટે કંઈક ખાઈ લેજે. ગોરી પૈસા લેવા જ જતી હતી કે સોતેલીમાં વચ્ચે બોલી પડી, આટલા પૈસા કેમ આપી રહ્યા છો? ઘરમાં ખાવાનું ઓછું પડે છે કે શું? તેને આંચકા સાથે નોટ પિતાના હાથમાંથી છીનવી લીધી. આને પૈસા આપવાની ટેવ ના પાડશો.
પિતા ચૂપ થઈ ગયા. તેમની આંખોમાં લાચારી સાફ દેખાઈ રહી હતી. ગૌરીએ હસીને કહ્યું, કોઈ વાંધો નહીં બાબુજી, મારે કંઈ નથી જોતું. પરંતુ આ કહેતી વખતે તેનો અવાજ કાપી રહ્યો હતો. પિતા તો અંદર જતા રહ્યા. તેમના જતા જ ગૌરીએ છાની માની પોતાની માની તસવીર તરફ જોયું. આજે ફરી તેની આંખો ભરાઈ આવી હતી. બીજી તરફ મોહન ગામમાં એમ જ ફરવા નીકળી પડ્યો. તે કોઈ ઉદ્દેશ વગર ચાલી રહ્યો હતો, પરંતુ તેના કદમ જાણે કેમ એ જ ગલી તરફ વધતા ચાલ્યા ગયા જ્યાં ગૌરીનું ઘર હતું. ત્યારે જ તેને જોયું, ગૌરી માથા પર પાણીનો ભારે માટલો રાખીને કૂવેથી પાછી ફરી રહી હતી. તડકો સખ્ત હતો, તેના પગ ખુલ્લા. રસ્તામાં એક પથ્થર સાથે તેનો પગ અથડાયો. તે લડખડાઈ ગઈ. માટલું પડવાનું જ હતું કે મોહન દોડીને પહોંચ્યો અને તેને માટલું સંભાળી લીધું. ગૌરીએ ચોંકીને તેના તરફ જોયું. તમે? મોહન હસ્યો. લાગે છે આજે ફરી મારે તમારી મદદ કરવી પડી ગઈ. ગૌરી હળવું હસી. ધન્યવાદ. જો આ માટલું તૂટી જાત તો? તે આગળ કશું બોલી ના શકી. મોહને પૂછ્યું, તો શું? ગૌરીએ નજરો નમાવી લીધી. કંઈ નહીં. તે જાણતી હતી કે જો માટલું તૂટી જાત તો સોતેલીમાં તેને ફરી બધાની સામે અપમાનિત કરત. મોહને કશું કહ્યા વગર માટલું તેના માથા પર મુકાવી દીધું. બંને કેટલાક કદમ સાથે સાથે ચાલવા લાગ્યા. થોડી વાર સુધી બંને વચ્ચે ખામોશી રહી. પછી મોહને પૂછ્યું, તું હંમેશા આટલી ચૂપ કેમ રહે છે? ગૌરી હસી. દરેક વાતનો જવાબ શબ્દોથી નથી અપાતો. મોહન તેના જવાબને સાંભળીને થોડી ક્ષણ ચૂપ રહી ગયો. તેને પહેલી વાર લાગ્યું કે આ છોકરી માત્ર સીધી સાધી નથી, પરંતુ અંદરથી બહુ મજબૂત પણ છે. એટલા માટે સામેથી બે ગામવાળાઓ આવતા દેખાયા. તેમણે મોહનને ગૌરી સાથે ચાલતો જોયો. એક માણસ બીજાને ધીમેથી બોલ્યો, લાગે છે કે શહેરવાળો છોકરો ગૌરીમાં કંઈક વધારે જ રસ લઈ રહ્યો છે. બીજો હસીને બોલ્યો, અરે છોડ, મોટા ઘરના લોકો ક્યાં ગરીબ છોકરીઓ સાથે સંબંધ જોડે છે. 2 દિવસ રહેશે પછી શહેર જતા રહેશે. તેમની વાતો ગૌરીના કાનો સુધી પણ પહોંચી. તેને તરત જ રોકાઈ ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું, તમે હવે જાઓ. ગામવાળાઓ નકામી વાતો બનાવશે. મોહને પહેલી વાર તેની આંખોમાં ડર જોયો. તે કંઈક કહેવા માંગતો હતો, પરંતુ ગૌરી પાછળ જોયા વગર પોતાના ઘર તરફ જતી રહી. મોહન તેને જતી જોઈ રહ્યો. તેને પહેલીવાર અહેસાસ થયો કે આ લડાઈ માત્ર ગરીબીની નથી, આ લડાઈ સમાજની સોચ સામે પણ છે. તેને મન એક નિર્ણય કરી લીધો કે તે આ ગામમાંથી ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી ગૌરીની આંખોમાંથી ડરની જગ્યાએ સ્મિત પાછું ના આવી જાય. મિત્રો, સવારનું પહેલું કિરણ હજુ ગામની ગલીઓ સુધી પહોંચ્યું જ હતું કે ગૌરી હંમેશાની જેમ આંગણામાં ઝાડુ લગાવી રહી હતી. આખી રાત તે ઊંઘી શકી નહોતી. ગામવાળાઓની વાતો, મોહનની ચિંતા અને સાવકીમાનો ડર બધું જ તેના મનમાં ફરી રહ્યું હતું. બીજી તરફ મોહન પણ પોતાના મામાના ઘરની બહાર ઊભો રહીને બહુ વાર સુધી વિચારતો રહ્યો. પહેલી વાર તેને લાગ્યું કે જો તે ચૂપ રહ્યો તો એક માસૂમ છોકરીની આખી જિંદગી બરબાદ થઈ જશે. એ જ સમયે તેના મામા ગભરાયેલા બહાર આવ્યા. મોહન, હમણાં જ ખબર મળી છે કે ગૌરીની સોતેલી માએ તેનો સંબંધ પડોશના ગામના એક મોટી ઉંમરના માણસ સાથે નક્કી કરી દીધો છે. માણસ પાસે પૈસા તો છે, પરંતુ દારૂ પીવે છે. પહેલી પત્ની પર તેને છોડીને જતી રહી હતી. મોહનનો ચહેરો એકદમ બદલાઈ ગયો. શું? હા બેટા, અને લગ્ન આવતા અઠવાડિયે કરવાની વાત ચાલી રહી છે. મોહને દરેક એક ક્ષણ પર રોકાયા વગર ત્યાંથી નીકળી પડ્યો. બીજી તરફ ગૌરીના ઘરમાં તેની સોતેલીમાં ઊંચા અવાજે બોલી રહી હતી, સાંભળી લે ગૌરી, આવતા અઠવાડિયે તારા લગ્ન કરી દઈશું. ઘણા દિવસ અમારો બોધ બનીને રહી લીધી, હવે જ્યાં કહીશું ત્યાં જ જઈશ. ગૌરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માં, હું અત્યારે લગ્ન નથી કરવા માંગતી. તારી મરજી કોઈ માયને નથી રાખતી. એટલામાં તેના પિતા ધીમેથી બોલ્યા, આટલી જલ્દી નિર્ણય ના લો. પરંતુ સોતેલીમાએ તેમને પણ ધમકાવી દીધા. તમે તો વચ્ચે ના બોલશો. પિતા ફરી ચૂપ થઈ ગયા. ગૌરી ભાગીને પોતાના રૂમમાં જતી રહી. તેને પોતાની માની તસવીર છાતીએ લગાવી લીધી. માં, હું બહુ થાકી ગઈ છું. જો તમે હોત તો કદાચ મને કોઈ આ રીતે વેચવાની વાત ના કરત. તે ફૂટી ફૂટીને રોવા લાગી. એ જ સમયે મોહન ત્યાં પહોંચી ગયો. દરવાજા પર ઊભેલા કેટલાક ગામવાળાઓ તમાશો જોઈ રહ્યા હતા. મોહને અંદર આવીને શાંત અવાજે કહ્યું, ગૌરી સાથે કોઈ જબરદસ્તી નહીં કરે. બધાની નજરો તેના તરફ ઉઠી ગઈ. સોતેલીમાં ગુસ્સામાં બોલી, તું કોણ હોઈશ અમારા ઘરના મામલામાં બોલવા વાળો? મોહને જવાબ આપ્યો, હું એ માણસ છું જેનાથી કોઈની દીકરીનું અપમાન સહન નથી થતું. ગામવાળાઓ અંદરો અંદર ફૂસફૂસાવા લાગ્યા. શહેરવાળો છોકરો ફરી આવી ગયો. લાગે છે કે સચમુચ છોકરીની પાછળ પડ્યો છે.
સોતેલીમાં હસતા હસતા બોલી, બેટા, અમીર ઘરના છોકરાઓ ગરીબ છોકરીઓ પર દયા ખાઈ લે છે, પરંતુ લગ્ન ક્યારેય નથી કરતા. 2 દિવસ પછી શહેર જતા રહેશો અને મારી દીકરી જેવી છોકરી આખી ઉંમર બદનામ થશે. મોહન તેની આંખોમાં જોતા કહ્યું, જો સન્માન આપવાનો વાયદો કરું તો? ત્યારે સોતેલીમાં જોરથી હસી પડી. પહેલાં પોતાના ઘરવાળાઓને બોલાવી લે, ખબર પડી જશે કે તેઓ પર તને ઘરમાંથી કાઢી મૂકશે. એટલામાં દૂર રસ્તા પર ઘણી ગાડીઓના આવવાનો અવાજ સંભળાયો. કેટલીક ક્ષણોમાં એક પછી એક ચમકતી ગાડીઓ ઘરની સામે આવીને રોકાઈ ગઈ. આખું ગામ હેરાનીથી જોવા લાગ્યું. સૌથી આગળવાળી ગાડીમાંથી એક વૃદ્ધ સજ્જન ઉતર્યા. ગામના કેટલાક લોકોએ તેમને ઓળખી લીધા. અરે, આ તો દેવેન્દ્ર અગ્રવાલ છે, શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ. ટીવીમાં આવે છે. બધા લોકો દંગ રહી ગયા. દેવેન્દ્ર અગ્રવાલ સીધા મોહન પાસે આવ્યા. બેટા, કહ્યા વગર ગામ આવી ગયો? મોહને આદરથી તેમના ચરણ સ્પર્શ કર્યા. હવે ગામવાળાઓને સમજતા વાર ન લાગી કે મોહન કોઈ સાધારણ યુવક નથી, પરંતુ એ જ ઉદ્યોગપતિનો એકમાત્ર દીકરો જ. કઈ ક્ષણો પહેલા સુધી જે લોકો તેનો મજાક ઉડાવી રહ્યા હતા, તેઓ જ હવે ચૂપ ઊભા હતા. સોતેલીમાનો ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો. દેવેન્દ્ર અગ્રવાલે ગોરી તરફ જોયું, પણ તેના પિતાને બોલ્યા, તમારી દીકરી બહુ સંસ્કારી છે. મારા દીકરાએ પહેલી વાર કોઈ છોકરી વિશે આટલી ઇજ્જતથી વાત કરી છે. જો તમારી દીકરીને અને તમારી બંનેની સંમતિ હોય તો હું તેને મારી વહુ બનાવવા માંગુ છું. આ સાંભળતા જ ગોરીના પિતાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે મોહનના પગ પાસે બેસી ગયા. બેટા, હું બહુ નબળો પિતા નીકળ્યો. મારી દીકરી માટે ક્યારેય ઊભો ન થઈ શક્યો. મને માફ કરી દો. મોહને તરત જ તેમને ઊભા કર્યા. આપ મોટા છો, એવું ના કરશો. હજુ પણ મોડું નથી થયું. ગોરીને આપના સાથની જરૂર છે. ગોરી પોતાના પિતાને ગળે વળગીને ફૂટી ફૂટીને રોવા લાગી. વર્ષોનું દર્દ આજે આંસુઓમાં વહી રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા ઘણા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. બીજી તરફ સોતેલીમાં કાપતા કાપતા ગોરી સામે આવી. તેનો અવાજ ભરાઈ આવ્યો, બેટા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જો થઈ શકે તો મને માફ કરી દેજે. ગોરી થોડી ક્ષણો ચૂપ રહી, પણ તેને ધીમેથી કહ્યું, જે દર્દમાંથી હું પસાર થઈ છું તે ક્યારેય નથી ભૂલી શકતી, પરંતુ માએ મને નફરત કરતા નથી શીખવ્યું. હું તમને માફ કરું છું. આ સાંભળીને સોતેલીમાં રોઈ પડી. કેટલાક મહિના પછી એ જ ગામના મંદિરમાં બહુ સાદગીથી મોહન અને ગોરીના લગ્ન થયા. ના કોઈ દેખાડો, ના કોઈ શોર, માત્ર પોતાના લોકો અને ઘણી બધી દુઆઓ. લગ્ન પહેલાં ગોરી પોતાની માની તસવીર સામે ગઈ. તેને તસવીર આગળ દીવો પ્રગટાવ્યો. કાપતા હાથે તસવીરને સ્પર્શી અને હસતા હસતા બોલી, માં, આજે તમારી દીકરી સચમુચ પોતાના ઘરે જઈ રહી છે. કાશ આજે તમે હોત. તેની આંખોમાંથી આંસુ ખરી પડ્યા. મોહન શાંતિથી તેની પાસે ઊભો રહ્યો. તેને કશું ના કહ્યું, બસ ધીમેથી ગોરીનો હાથ થામી લીધો. ગોરીએ પહેલી વાર ખુલીને હસતા હસતા તેના તરફ જોયું. વિદાય વખતે તેના પિતાએ તેને ગળે લગાવીને કહ્યું, બેટા, જો થઈ શકે તો પોતાના મજબૂર પિતાને માફ કરી દેજે. ગોરીએ રોતા રોતા તેમના આંસુ લૂછ્યા. બાબુજી, દીકરી ક્યારેય પોતાના પિતાથી નારાજ નથી રહેતી. હવે તમે પોતાનું ધ્યાન રાખજો. મોહને પણ આગળ વધીને તેમના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, આજથી ગોરીનું સ્મિત મારી સૌથી મોટી જવાબદારી છે. તેને ક્યારેય એકલી અનુભવવા નહીં દઉં. ગાડી ધીમે ધીમે ગામની બહાર નીકળવા લાગી. ગોરીએ પાછળ ફરીને પોતાના ઘર, પોતાના આંગણા અને પોતાની માની યાદોને આખરી વાર જોયું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે આંસુઓમાં દર્દ ઓછું અને એક નવી જિંદગીની અપેક્ષા વધારે હતી. મિત્રો, આ કહાનીમાંથી આપણને એ જ શીખ મળે છે કે કોઈ માણસની ઓળખ તેના ધન કે ગરીબીથી નહીં, પરંતુ તેના સંસ્કાર, સ્વાભિમાન અને સારા ચરિત્રથી થાય છે. એટલા માટે ક્યારેય પણ કોઈને નાનો સમજીને તેનો અનાદર ના કરવો જોઈએ. તો જો સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ બીજી સ્ટોરીમાં. ત્યાં સુધી બાય બાય.